સાહિત્ય પ્રેમીઓને મારા નમસ્કાર. મારી પાસે કેટલીક બુકો છે, હું એમના નામ વાંચું છું. લોક સાહિત્યનું સમાલોચન, બીજી બુક છે સોરઠી બહારવટીયાઓ, અને ત્રીજી બુક છે સૌરાષ્ટ્રની રસધાર. હવે તો તમે બધા સમજી જ ગયા છો કે આમના લેખક કોણ છે. હા, મારે વાત કરવી છે આજે ઝવેરચંદ મેઘાણી સાહેબની. તમને એમ થશે કે કેમ અચાનક ઝવેરચંદ મેઘાણીની વાત? તો આજે એ લોકલાડીલા ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ છે. હા, 28 ઓગસ્ટ 1896ના રોજ એમનો જન્મ થયો અને 9 માર્ચ 1947ના રોજ એમનું અવસાન થયું. સાહેબના જીવન વિશે થોડી વાત કરીએ તો માતા ધોળીબાઈ અને પિતા કાળીદાસને ત્યાં ચોટીલામાં એમનો જન્મ થયો. જેતપુર સ્થિત દમયંતીબેન સાથે એમના વિવાહ થયા. થોડો સમય ગુજરાતની અંદર, થોડો સમય એ મુંબઈની અંદર સ્થિર રહે છે. ખાસ કરીને ઝવેરચંદ મેઘાણીની મારે એ વાત કરવી છે કે એમણે લોક સાહિત્યની અદ્ભુત સેવા કરી છે. ઝવેરચંદ મેઘાણી સાહેબ ગામડે ગામડે ગયા છે અને લોક સાહિત્ય એકઠું કર્યું છે. સૌરાષ્ટ્રની રજે રજમાં, સૌરાષ્ટ્રના કણે કણની અંદર મેઘાણી સાહેબના પગલાં છે. ગામડે ગામડે નેહડે નેહડે ફર્યા છે. અબાલ વૃદ્ધ સૌને મળ્યા છે. બહેનો, માતાઓ, યુવાનો, વડીલો, બાળકોને મળ્યા છે. બહેનો અને માતાઓને મળી અને એમની પાસેથી લોકગીતો અને લગ્ન ગીતો એકઠા કર્યા છે. વડીલોને મળી અને એમની પાસેથી ખમીર, ખુમારી, વટ, વચનની વાતો સાંભળી એને મઠારીને એને ગ્રંથસ્થ કરી છે. લોક સાહિત્યની અદ્ભુત સેવા ઝવેરચંદ મેઘાણીએ કરી છે. ઝવેરચંદ મેઘાણી એ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. લેખક, કવિ, સંશોધનકાર, સંપાદક એવી બહુમુખી પ્રતિભા ઝવેરચંદ મેઘાણીની અંદર જોવા મળે છે. એક એમનો દુહો યાદ આવે છે કે ઘટમાં ઘોડા થનગને અને આતમ વિજે પાંખ, અણદીઠેલી ભૂમિ ઉપર યૌવન માંડે પાંખ. આ ખુમારી ઝવેરચંદ મેઘાણીએ યુવાનોની અંદર નિર્માણ કરી છે. ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય અદ્ભુત છે. આજે એટલે મારે વાત કરવી છે કે વાંચજો. ખાસ ઝવેરચંદ મેઘાણીને જેમણે વાંચ્યો નથી ને એને હું સાહિત્ય પ્રેમી માનતો નથી. ઝવેરચંદ મેઘાણીને વાંચવો એ ખાસ જરૂરી છે. અને એટલા માટે મારે થોડી વાત કરવી છે એમના સાહિત્ય વિશે. એમની સાહિત્યની વાત કરું તો સાહિત્યમાં સૌરાષ્ટ્રની રસધાર આ ખાસ તમારા માટે લઈ આવ્યો છું કે તમારે જો મેઘાણીને વાંચવા હોય તો શું વાંચવું પડશે? સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીયાઓ, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો, કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી, હાલરડા, ધરતીનું ધાવણ, લોક સાહિત્યનું સમાલોચન, યુગવંદના, તુલસી ક્યારો, કિલોલ, વેણીના ફૂલ, સમરાંગણ, સોરઠ તારા વહેતા પાણી, આ એમની કૃતિઓ છે. અને એટલે આજે ખાસ યુવાનોને એમના જન્મદિવસ નિમિત્તે આગ્રહ કરું છું કે મેઘાણી સાહેબને વાંચજો, મજા આવશે.